રાજ્યમાં અંગ્રેજોનો સમય પરત ફર્યો હોય તેવી ઘટનાઓ હવે સામે આવી છે। અંગ્રેજોના સમયે જેમ ગામડાઓના ધણી બનવા ગામડાઓને બારોબાર સોદા થતા હતા તેવી જ સ્થિતિ ફરીવાર સામે આવી રહી છે। દહેગામ તાલુકાનું જૂના પહાડિયા નામનું આખું ગામ વેચાઈ ગયું। જૂના પહાડિયા ગામનો બારોબાર સોદો થઈ ગયો હોવાની વિગતો સામે આવતા ગ્રામજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે। જૂના પહાડિયા નામનું આખું ગામ એક જ સર્વે નંબર પર આવેલું છે। આ 142 નંબરના સર્વેની જમીનના સોદાની કાચી નોંધ પડતા ગ્રામજનોને પોતાનું ગામ વેચાઈ ગયાની જાણ થઈ। જૂના પહાડિયા ગામની જમીનના 7 બારના ગામના જ કેટલાક લોકોના નામ સામેલ હતા તેમાં, અને સર્વે નંબર 142ના હાલ મૂળ માલિક તરીકે જનકબેન જશુજી, જયેન્દ્રકુમાર જશુજી ઝાલા, કોકિલાબેન ભેખાજી ઝાલા, બિજલબેન જશુજી, વિનોદકુમાર ભેખાજી ઝાલા અને કાંતાબેનના નામે ચાલે છે, જેમણે દસ્તાવેજ બનાવી રાજકોટના લાલજી હીરપરા નામના વ્યક્તિને વેચી દેતા ગ્રામજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। જૂના પહાડિયા ગામના લોકોએ પહેલા તો મામલતદાર સમક્ષ આ દસ્તાવેજ રદ કરવાની માંગ કરી અને બાદમાં વાંધા અરજી પણ દાખલ કરી। ગામના દસ્તાવેજની કાચી નોંધ 13 જૂને દાખલ થતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો। એટલું જ નહીં, જૂના પહાડિયા ગામ જે વ્યક્તિને વેચવામાં આવ્યું તે લાલજી હીરપરા સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે। લાલજી હીરપરાને અન્ય જમીન બતાવીને જૂના પહાડિયા ગામની જમીન પધરાવી દેવાઈ હોવાનો હવે ખુલાસો થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ઘટનામાં ગ્રામજનોએ દસ્તાવેજ રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। બીજી બાજુ ગામ બારોબાર વેચી મારનાર શખ્સો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો મહત્વની વાત એ છે કે આખું ગામ જેણે વેચી માર્યું છે, આવું બધું ફિલ્મોમાં આપણે જોયું હશે, કારણ કે ફિલ્મોની વાર્તામાં આ પ્રકારનું આવતું હોય છે કે આખું કોઈ ગામ વેચી દે અથવા તો કોઈ શહેર વેચી દે। આવી હંબક ઘટનાઓ ફિલ્મોમાં જોવા મળતી હોય છે, પરંતુ આવી ઘટના સાચી બની છે, જે ગામની આખી જમીનનું બારોબાર વેચાણ થઈ ગયું અને ગામ લોકોને હવે ખબર પડી છે કે તેમનું આખું ગામ વેચાઈ ગયું છે। એક જ સર્વે નંબર પર આવેલું છે આખું ગામ અને તે ગામ વેચાઈ ગયું છે। અમારા બીજા સભ્ય છે એમને મને જાણ કરી કે તમે કઈ જાણો છો? મેં કીધું ના, હું કઈ જાણતો નથી, કારણ કે આપણા સર્વે નંબર 142 એ આપણું વેચાણ થઈ ગયેલો છે અને મોબાઈલમાં આવી ગયું છે તમને। એટલે તાત્કાલિક એમને મારા મોબાઈલમાં વોટ્સઅપ કર્યું, એટલે મેં ચેક કર્યું એટલે મેં અમારા આલમસિંહ હતા મોટા વડીલ, એમને જાણ કરી અને પછી અમે દોડતા થઈ ગયા। અમારા ઓછામાં ઓછી 600 ઘરની 600 માણસની વસ્તી છે અને ઓછામાં ઓછા 88 ઘર છે। વર્ષો પહેલા અમારા બાપ દાદાએ જે કાચું લખણથી એમના જે ભીખાજી સોમાજીએ આપી દીધેલું હતું, અને આ તો અમારા જાણ બહાર થયું હોય જ્યારે આ જો બીજા ભાઈએ જે એના કહેવા મુજબ અમને ખબર પડી કે આ તો દસ્તાવેજ આ જમીનનો થઈ ગયો છે। આજે આ જમીન ઉપર અમારું રહે છે, અમારી બાપ દાદાની પેઢી 50 વર્ષ થઈ ગયા। અમારા 70 થી 80 મકાન પણ આવેલો છે, 300-350 થી અમારું પશુપાલન પણ છે, વત્તા જે સરકારી આવાસ યોજના છે, ગટર લાઈન છે, આ બધું 50 વર્ષથી જે અમે રહીએ છીએ અત્યારે અમને બધી સગવડ છે। પણ જયારે સાહેબ અમને ખબર પડી કે આ તો અમારી જમીન વેચાઈ ગઈ છે, ત્યારે અમને ખબર પડી અને એના પછી અમારે જે બધી આ કાર્યવાહી અમારી રીતે કરવી પડી સાહેબ હું મોબાઈલમાં જોતો તો મારો નંબર 140 પાડિયા પંચાયતનો હતો અને આયરી 142 હતો। હું મારો નંબર જોતા આ નંબર જોયો તો આ નંબરમાં દસ્તાવેજ થયેલો હતો, એટલે એ 142માં મેં આ બધાને જોઈન કરી કે આ નંબરમાં આ રીતે દસ્તાવેજ થયો હોય। તો આ કોના નામ, એટલે ક્યારે દસ્તાવેજ? દસ્તાવેજ સાહેબ 13 તારીખે 13/100 કાર્યવાહી મુજબ પ્રાંત અધિકારીને પણ જાણ કરી છે, મામલતદારશ્રીને કાલે આવેદનપત્ર પણ આપ્યું છે અને આગળની કાર્યવાહીમાં આજે ગામ લોકો અહીંયા એકઠા થયા છે અને જે પ્રમાણે જે કાયદાકીય રીતે જે લડત આપવાની થાય એ સમગ્ર દહેગામ તાલુકાના ક્ષત્રિય સમાજના 18 વર્ણના સાથે રાખીને, કારણ કે બીજા અન્ય સમાજો સાથે પણ આવો કોઈ બનાવ ના બને તેના અનુસંધાને આપણે અહીંયા એકત્રિત થઈને આનું નિરાકરણ ઝડપમાં થાય એવો પ્રયાસ કરીશું। મારા તરફથી પ્રોસેસ સિવિલ કોર્ટમાં દાવો કરવાનું રહેશે અને એમને ન્યાય અપાવવાનું રહેશે। જગ્યાનું પોઝિશન જોયેલું નથી અને મૂળ માલિકે આ જમીન હાલના જે રહીશ છે એમાંથી એમના વડીલને વેચાણ આપેલી છે
અને વડીલેને વેચાણ આપ્યા પછી વડીલે અહીંયા રહેણાંક માટે મકાન બનાવેલા છે અને એમના તમામ કુટુંબીજનોના જેટલા એમના કુટુંબીજનો તમામે અહીંયા મકાન બનાવીને વસવાટ કરે છે. 1987 થી આ જમીન વેચાણ આપેલી છે. લખાણ પણ એમની પાસે છે, સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપેલું છે. એ લખાણની અંદર જેને મૂળ માલિક હતા એમણે આ જમીન એમને કબજો સોંપેલો છે અને કબજાના આધારે આ લોકો મિલકતમાં રહે છે અને સરકારની જેટલી યોજનાઓ થઈ રહી આજ દિન સુધી એ તમામનો લાભ પણ એમણે મેળવેલો છે. વધારે વાત સારી એવી છે કે આ જે જમીન પર જે મકાનો આવેલા છે એની તમામની પંચાયત રેકર્ડે આકારણી થયેલી છે અને દસ્તાવેજ જોતા આ લોકોએ જે જમીન બાબતે જે ઉલ્લેખ કરેલો છે એ બીજી જમીનના ફોટા બતાવીને રજીસ્ટર સમક્ષ રજૂ કરેલા છે. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી. દર્શલ, સૌથી મહત્વની વાત એ છે કે આજે આખી ઘટના જે સામે આવી છે, આ પ્રકારની વાર્તાઓ આપણે ફિલ્મોમાં જોઈ હોય અને આપણને એ કાલ્પનિક લાગે કે કોઈ ગામ વેચાઈ જાય, કોઈ શહેર વેચાઈ જાય, કોઈ બારોબાર કશું વેચી મારે, પરંતુ આવું ખરેખર હકીકતમાં બન્યું છે. કેવી રીતે થઈ શકે આ? કારણ કે મહત્વની વાત એ છે કે કોઈ પણ જગ્યાએ વેચાણ અથવા તો ખરીદ વેચાણ થાય છે ત્યારે જે જગ્યાએ જઈને આ ખરીદ વેચાણ થાય છે, શું એ લોકોને ખબર નથી હોતી કે આખે આખું ગામ વેચાઈ રહ્યું છે? મિથુન, બીજી વાત કરું એની પહેલા એ કહું કે આ ફિલ્મી ઢબનો કિસ્સો છે, પણ આ જે ગ્રામજનો અહીંયા જે લોકો રહી રહ્યા છે તેમના માટે આ મોટો ચિંતાનો વિષય છે અને તેમના જીવનને લગતો વિષય છે, જીવન નિર્વાહનો વિષય છે. કારણ કે જે પ્રકારની આખી ઘટના સામે આવે છે, આખું ગામ જ્યારે તેમાં વર્ષોથી લોકો અહીંયા રહેતા હોય અને તેમને અચાનક ખબર પડે કે તેમનું ગામ જે છે તે વેચાઈ ગયું છે, તેના દસ્તાવેજ થઈ ચૂક્યા છે, એટલે સ્વાભાવિક છે કે જ્યાં તેમના જે તમામ જે કદાચ કહી શકાય પારિવારિક સંબંધો અથવા તો જે પ્રકારે લાગણી જે પ્રકારે તેમના જે અહીંયા લોકો રહેતા હોય છે તેમની સાથે તેઓ જોડાયેલા હોય છે, તે જગ્યા જો વેચાઈ જાય તો તેમને રહેવું ક્યાં, જવું ક્યાં, આ એક દુઃખ, તેમનું દર્દ છે એ તેમને જ ખબર પડે. તેમની પાસે વાત કરીશું. કાકા, આપ અહીંયા રહો છો, ઘણા વર્ષોથી રહેતા હશો, અચાનક આ ખબર પડી તો ત્યારે શું થયું તમને? સાહેબ, અમે અહીંયા આ અમારા જૂના પાડિયામાં 50 વર્ષથી રહીએ છીએ, પણ આ તો ઓચિંતા અમને ખબર પડી કે આ જમીન તમારી વેચાઈ ગઈ એટલે અમે દોડતા થઈ ગયા. બરોબર, એટલે અમે મામલતદારમાં આવેદનપત્ર આપવા ગયા અને ત્યાં આવેદનપત્ર આપ્યું. બરોબર, હવે કાયદેસર અમે લડી લેવાના મૂડમાં છીએ. બરોબર, હવે આ જમીનના દસ્તાવેજ થઈ ગયા એટલે મકાન ખાલી કરાવવાની વાત આવે કે બીજી વાત આવે ત્યારે તમારો પ્રશ્ન તો અહીંયા એ છે. એટલે સાહેબ, આમાં તો ખાલી તો કોઈની તાકાત નહીં કે ખાલી કરાવી શકે. જો બરોબર, પણ એક વાત કે સરકારી ધારાધોરણ મુજબ જે ચાલે છે અમારે કોર્ટ કેસથી અમે લડી લેવાના મૂડમાં છીએ. તમે શું કહેશો, આ જમીન કોની હતી જે અહીંયા આપણે મળી, આપ અહીંયા રહો છો, ખ્યાલ હશે, કોને અપાઈ છે, કોને ખરીદી, કોણ વેચાણ કરનાર છે? સાહેબ, પહેલા અમે વર્ષોથી અમારા બાપદાદાએ એમના જે ભીખાજી સોમાજીએ વેચાણ આપેલી છે કાચા સ્ટેમ્પ ઉપર 10ના, 20ના, 50ના, અને એ પ્રમાણે એમની મંજૂરીથી અમે આ ઘર મકાનો અમારા બાપદાદાએ બાંધ્યા છે. આજથી 50 વર્ષ પહેલા અહીંયા અમારો રહેણાંક વિસ્તાર છે અને એ પ્રમાણે એમની મંજૂરીથી આપી અને આજે અમારી જાણ બહાર એમને દસ્તાવેજ કરી કાઢ્યો. અમે એમના સંપર્ક પણ કર્યો હતો પણ એ અમારા કોઈ વાતના સાંભળ્યા સિવાય સીધી એમને વેચી મારી છે. જ્યારે અમારો દસ્તાવેજ થઈ ગયો ત્યારે અમને ખબર નહીં અને આ તો વાંચીદારનું જવાનું એકલા મારા પગ નીચેથી જમીને પણ સરકી ગઈ છે. એવી રીતે અમને જાણ બહાર આ લોકોએ દસ્તાવેજ ચીટિંગથી આ બધું આ રીતે કર્યું છે. વેચનારને જમીન ખરીદનાર કોણ છે? અહીંયાનો વ્યક્તિ? ના, જસરત ભાઈ રાજકોટ ખરું ને, રાજકોટ તાલુકાનો જસરત ગામ છે અને ત્યાંના અલ્પેશભાઈ લાલજીભાઈ હીરપરા છે. અહીંયા અહીં નજીકનો વ્યક્તિ નહીં, રાજકોટનો છે માણસ રાખવા વાળો. એટલે ખરીદનાર બહારનો છે. અને જે પ્રકારે મિથુન ગામના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, અહીંયા કાચા મકાનો છે, પાકા મકાનો છે, સરકારી સુવિધાનો પણ લોકો લાભ લઈ રહ્યા છે. જે પ્રકારે આ જમીન, આ જે ગામ વેચવાની વાત છે, તો જ્યાં આ જે વ્યક્તિએ આ ખરીદી છે જમીન, તેને અન્ય એક જગ્યાની જમીન બતાવીને આ સોદો કરવામાં આવે છે, એટલે કે તેને સાથે પણ ક્યાંક છેતરપિંડી થઈ. કાકા, આપ શું કહેશો? કારણ કે આપ પણ અહીંયા રહો છો, નાના બાળકો, મહિલાઓ, જે પંચાયતના નીતિ નિયમો જે અમને 7/12 જે જોઈએ એ બધું પંચાયત તરફથી મળેલું છે. જે સરકારી સુવિધા બધી મળેલી છે અમને આ ગામના. અને આ લોકોએ બાર વેચી માર્યું છે. સર્વે નંબરો આપણને ખબર નથી. આ તો ગામ લોકોએ જાણ્યું એટલે પગ નીચેથી જમીન સળગી ગઈ. અમારું કુટુંબ કબીલો ક્યાં જાય, શું કરે, એના માટે અમારી લડાઈ છે. કઈ રીતે લડશો તમે અહીંયા? હવે સરકારી ધારાધોરણ મુજબ અમારે લડવાનું છે.
કારણ કે અમારા બાપ દાદાઓ છેલ્લા 50 વર્ષથી આ વસવાટ કરે છે. અમારા જોડે 7/12 છે અને આ જે નકલો છે, વેચાણ દસ્તાવેજો છે, એ અમારી જોડે છે, બધા પુરાવા છે અમારી જોડે. એટલે અમે કાયદાકીય રીતે લડી લેવાના મૂડમાં છીએ. અચ્છા, પણ ભૂલ કોની અહીંયા? કારણ કે બારોબાર વેચાઈ ગયું. કોઈ જે 7/12 નામ છે એ વ્યક્તિ એના વારસદારો. સાહેબ, શું હતું કે મોઢાના કરારે જમીનો વેચાતી હતી. અત્યારે આ જમાનામાં પૈસો વાલો લાગ્યો છે એટલે 1-2 સહી ના હતો એ પાર્ટી વેચી શકે એવું થયું છે. એટલે અમારે એ જ થયેલું છે આ ગામમાં. સરકારી કર્મચારીની અહીંયા બેદરકારી છે કે જે લોકો કર્મચારીની બેદરકારી ખરી જ ને. આ 7/12 આકારણી કઈ રીતે આપી એમને? મારે કઈ બાંધવું છે તો એની આકારણી તો જોઈએ ને મકાન બાંધવા માટે. તો જે તે અધિકારીઓની ભૂલ છે. એટલે જે તે અધિકારીઓની મિથુન અહીંયા ભૂલ છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. અને આ તમામ ગ્રામજનો, કારણ કે અહીંયા 88 મકાનો આવેલા છે, 600 કરતા વધારે લોકો વસવાટ કરે છે, પશુપાલનનો વ્યવસાય છે, ખેતી સાથે લોકો જોડાયેલા છે અને આની ઉપર આ તમામ મહિલાઓ, પુરુષો, બાળકો અહીંયા નભે છે. સરકારી તમામ સુવિધાઓ અહીંયા છે. તેની સામે જયારે આ પ્રકારની ઘટના બને ત્યારે સવાલ ચોક્કસથી ઉભો થાય કે આખરે શું થયું છે. ક્યાંક જે પ્રકારે 7/12 જે નામો આપ્યા છે તેમના વારસદારો દ્વારા આ પ્રકારે પ્રક્રિયા કરવામાં આવી હોવાની વાત છે. અને જે પ્રકારે 1987માં આ ગામનો દસ્તાવેજ જે છે તે વડવાઓએ કર્યો હતો કે જ્યાં 11,000 કે ઉપરની રકમમાં આ જમીન જે આપી હતી અને તે બાદ 2003માં પણ દસ્તાવેજ થયો હતો. પણ હવે જયારે આ 1 મહિના પહેલા જે દસ્તાવેજ થયો છે, જે અન્ય એક વ્યક્તિના સર્વે નંબર શોધવાના કારણે ખ્યાલ આવ્યો આખો મામલો કે આખરે આ ગામ વેચાઈ ગયું છે, ત્યારે ગ્રામજનોને ખબર પડી કે તેઓ આ ગામના મૂળ માલિક જે છે તે નથી રહ્યા, માત્ર તેઓ અહીંયા રહી રહ્યા છે. હવે તેઓ કાનૂની લડત માટેની તૈયારી દર્શાવી છે. વકીલને બોલાવીને સરપંચ સાથે પણ ચર્ચા કરી છે અને સાથે મામલતદાર કચેરી પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે રજિસ્ટ્રાર કે જેઓ આ તમામ પ્રક્રિયા કરતા હોય છે તેઓને આ બાબતનો ખ્યાલ હતો કે નહીં. અને સાથે જે પ્રકારે દસ્તાવેજની વાત કરું મિથુન, તો તેમાં ખેતી લાયક જમીન બતાવી છે, પરંતુ આ જમીન અહીંયા રહેણાંક છે, બિન ખેતી લાયક છે. એટલે આ પણ એક પ્રશ્ન છે. અનેક પ્રશ્નો છે, પરંતુ સામે હવે અહીંયા બાબત એ છે કે આ ગ્રામજનોના પગ તરફથી જમીન ખસી ગઈ છે, કારણ કે હવે આ જમીન તેમની નથી રહી અને તેના માટે હવે તેઓ લડત આપી રહ્યા છે. જી દર્શન, સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે આ ગામમાં જેટલા પણ મકાનો છે તેમના પોતાના પણ દસ્તાવેજ હોય અને તેમના પોતાના જ્યારે દસ્તાવેજ હોય ત્યારે કેવી રીતે કોઈ તેમના જે ગામના મકાનો છે તે આખું ગામ કેવી રીતે વેચી શકે? અને સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે જેમને વેચવામાં આવી છે તેમની સાથે પણ 420 થઈ છે અને જેમની આખી જગ્યા વેચવામાં આવી છે તેમની સાથે પણ 420 થઈ છે. એટલે ગામ લોકો કોર્ટમાં જાય એ પહેલા તો જે કોઈ વ્યક્તિએ આ રીતે આ આખું ગામ વેચ્યું છે તેને સૌથી પહેલા તેની સામે કેસ થવો જોઈએ, 420નો કેસ થવો જોઈએ. જી મિથુન, જે પ્રકારે આખો સોદો થયો છે, જે લોકોએ આ જમીન વેચી છે, ખરીદનાર છે, ખરીદનારમાં અલ્પેશ હીરપરા છે, જેને આ જમીન ખરીદી છે, જેને અન્ય જમીન બતાવવામાં આવી છે અને એ એક ચીટિંગ કહી શકાય. સાથે અહીંયા જે લોકો આ ગામ છે આ લોકો વેરો પણ ભરે છે, જે જે અહીંયા છે પંચાયત, તેની અંદરની તેમની પહોંચો પણ છે દરેક મકાન દીઠ. એટલે કે મકાન કાયદેસર છે. પણ અહીંયા સવાલ એ છે કે કારણ કે જયારે જૂના જમાનાની અંદર વડવાઓ જયારે જમીન આપતા ત્યારે મૌખિક કરાર કરતા અથવા સ્ટેમ્પ ઉપરની પ્રક્રિયા કરવામાં આવતી હતી. કાકા, આજે જે વખતે આ કરાઈ પ્રક્રિયા ત્યારે કોણ મૂળ માલિક અહીંયાના હતા? જે સ્ટેમ્પ કરવામાં આવ્યો કોને આપવામાં આવ્યું? આ મૂળ માલિક ભીખાજી સોમાજી હતા અને જયારે અમે આ ગોમ બાંધવા માટે જગ્યા રાખી હતા ભીખાજી સોમાજી જોડે રાખેલી હતી, અમારા વડવાઓએ રાખેલી. બરોબર. આજે અત્યારે આ મકાન તમારા માલિકી નથી? અત્યારે આ મકાનો મારા પોતાની માલિકાના છે. એના દસ્તાવેજ પણ હશે અલગ અલગ તમારા પાસે પંચાયતના? પંચાયતની દરેકની આકારણી ખરી, અમારી દરેક મકાનની આકારણી ખરી. બરોબર. સરદાર આ થાય કઈ રીતે? તો પછી મકાન વેચાય કઈ રીતે? આપને પણ ખ્યાલ હશે. મકાન જમીન કઈ રીતે? મકાને જે 7/12 જે ભીખાજી સોમાજી ગુજરી ગયા એટલે એમની વારસાઈ કરાઈ અને એમના છોકરા આવ્યા. બરોબર. એમનો પરિણામના આધારે એટલે એવા એટલે એનો છોકરોએ વેચવાની પ્રયત્ન કરીને વેચી મારી. એટલે કે વારસદારોએ આ જમીન વેચી છે. આ તમામ લોકો પાસે દસ્તાવેજ છે અને આ એક દસ્તાવેજ જે અહીંયા આ જોઈ શકાય છે, આપને આ બતાવી રહ્યો છું કે જે જૂના જમાનામાં જયારે જે તે વખતે લખાણ થયું હતું
કારણ કે પહેલાના જમાનામાં એક ડાયરીમાં લખાણ કરવામાં હતું. આ ડાયરીનું લખાણ પણ આ ગ્રામજનોએ સાચવી રાખ્યા છે. સાથે 10નો સ્ટેમ્પ, 20નો સ્ટેમ્પ, 50નો સ્ટેમ્પ આવા દસ્તાવેજ જે 1987માં થયા હતા, જે મૂળ માલિકે આ ગ્રામના વડવાને જે આ જમીન આપી હતી તે દસ્તાવેજ પણ આ ગ્રામજનો પાસે છે. એટલે કે ચોક્કસ પુરાવા આ ગ્રામજનો પાસે છે. હવે આ પુરાવા સાથે આ તમામ લોકો કોર્ટમાં જશે ને ત્યાં કાયદાકીય લડત આપશે. લડત બાદ શું પરિણામ આવશે તે જોવાનો વિષય છે. પરંતુ હાલ પ્રશ્ન છે ગ્રામજનોનો, તેમના રહેવાનો. આપ શું કહેશો આ સમગ્ર મામલે? મારું એટલું જ કહેવું કે આ અંધશ્રદ્ધાની કારણે મીન્સ કે અજ્ઞાનતાના કારણે જે બન્યું એ, કેમ કે વડવાઓ પહેલા મૌખિક રીતે જે કરાર કરતા હતા, જે સ્ટેમ્પ ઉપર જે લખાણ કરતા એ બધું ચાલતું હતું ત્યારે. અત્યારે પૈસાનો જમાનો આવી ગયો અને જેના કારણે અત્યારે પૈસાની ભૂખના કારણે અત્યારે પબ્લિક એટલા હદે જતી રહી છે. દલાલો અને મિલકતમાં મીન્સ કે દલાલો અને જે પાર્ટી હોય એ લોકો એટલા હદે જતા રહ્યા કે કાયદાનો કોઈ અમને ડર જ ના હોય. અને મારું તો કહેવું કે દહેગામ તાલુકાના અંદર એવા કેટલાય ગામડા હશે જે આ રીતે હાથબારની અંદર આવતા હશે અને એમને પણ એવો ડર હોવો જોઈએ. અને આ કાયદેસરની કાર્યવાહી ખરેખર સરકારને ધ્યાને લેવાની જરૂર કે આવા ફરીથી કોઈ બીજા ગામમાં પણ આ બનાવ બને નહીં તેની તકેદારી રાખવી જોઈએ. અને અત્યારે કાયદો એટલો ભ્રષ્ટાચાર રીતે પહોંચી ગયો કે જેમાં આ અધિકારીઓનો હાથ હોય ને ત્યારે જ આ વસ્તુ બનતું હોય છે. ભ્રષ્ટાચારની પણ વાત છે, પણ આપ કહો કે 1 મહિના પહેલા દસ્તાવેજ થયો તો આપણે પણ જાણ થઈ, 2-3 દિવસ થયા હશે. મૂળ માલિકોને પણ આપણે મળ્યા છો, આસપાસમાં રહેતા હશે, જે લોકોએ સોદો કર્યો, જે લોકો આમાં સંકળાયેલા હતા એવા લોકોને પણ મળ્યા છે. મળ્યા છે, આપે કારણ જાણ્યું છે કે શું થયું છે? એ લોકો હાલ ઘરે તારા મારીને નીકળી ગયેલા છે. એમની બહેનો ફૂલજીના મોવાડા ગામની, પછી અન્ય એ લોકો જે વારસદારો જે હતા જેને વેચાણ કરેલું એ બધા હાલ ઘરે મળતા નથી. એ લોકો જવાબ આપવાના કોઈ મૂડમાં નથી, કેમ કે એમને પણ ખબર છે કે એમના પરદાદાઓએ જગ્યા આ ગામને બાંધવા માટે વેચાણ લેખ 10ના, 20ના અને 50ના સ્ટેમ્પ ઉપર કરી આપેલા હતા. છતાં એક પૈસાની લાલચમાં, દલાલોની વાતોમાં આવીને દહેગામ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને એ લોકોએ કાચી નોંધ પડાવી દીધી દસ્તાવેજની, જે ખરેખર રીતે ખોટી છે, જેમાં ખૂંટ ખોટા દર્શાવેલા છે. ગામના તમે જોઈ રહ્યા છો કે જે જગ્યા પર આપણે આ લાઈવ રિપોર્ટિંગ સમાચાર માધ્યમથી થઈ રહ્યું છે એમાં આ ગામ બાંધેલું છે. જો કે અમે દસ્તાવેજની કોપી રજૂ જે થઈ હતી એની અમે કોપી નકલ માંગી, દસ્તાવેજની કોપી લીધી. એમાંથી જોયું તો ફોટા જે ગામના હતા એની જે ગામના ફોટા હોવા જોઈએ ને, દસ્તાવેજ જે 142 સર્વે નંબર જૂના પહાડિયા કર્યો તો એની જગ્યાએ એ તો ખુલ્લા મેદાનના ફોટા હતા. એટલે કે જે પ્રમાણે પ્રક્રિયા થઈ છે તેમાં પણ કાચું કપાયું છે. ત્યાં પણ જમીન ખરીદનાર સાથે ચીટિંગ થઈ છે અને ગ્રામજનો સાથે પણ આ એક બનાવ બન્યો છે. મોટી બાબત છે, નાની સૂની બાબત નથી, કારણ કે 600 કરતા વધારે લોકોનો પ્રશ્ન છે. અને એક ગામ જયારે વેચાય ત્યારે સવાલ ચોક્કસથી ઉભો થાય કે આખરે આ શું કારણ છે કે જેના કારણે આ વસ્તુ બની છે. મિથુન, આભાર દર્શલ માહિતી આપવા બદલ. તો જે રીતે 600 થી વધુ લોકો આ ગામમાં રહી રહ્યા છે અને આખે આખું ગામ વેચાઈ ગયું છે. મહત્વની વાત એ છે કે આમાં 2 લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. ગામના લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે અને જેમને જમીન વેચી છે તેમને પણ ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. એટલે કે જેમણે આ આખી જમીન વેચી છે તેમના પર 420 નો કેસ થવો જોઈએ અને આ બાબતે કાયદો પણ કડક હોવો જોઈએ.